તમારે અત્યારે નક્કી કરવું પડે કે તમારું 10મું છે, તમારું 12મું છે, જે 9મા વાળા છે એને આવતા વર્ષે બોર્ડ આવશે. અત્યારથી આપણે નક્કી કરવું પડે કે મારે ભવિષ્યમાં સફળતા પ્રાપ્ત કરવી છે, તો તમે જીવનમાં આગળ વધી શકો. પણ આ ડિટર્મિનેશન જોડે બીજું ડી શું હતું? પહેલું ડી એટલે ડિટર્મિનેશન, બીજું ડી શું હતું? ડેડિકેશન. ડેડિકેશન એટલે શું? પુરુષાર્થ, મહેનત. સચિન તેંડુલકર કઈ રાતોરાત ક્રિકેટર સારા નથી બની ગયા. સચિન તેંડુલકર ને એકવાર મીડિયામાં પૂછવામાં આવ્યું કે તમે આટલી બધી સફળતા કઈ રીતે મેળવી? હવે સચિન શું કે છે સાંભળજો, ખાસ જે પાછળ બધા મોટા વિદ્યાર્થીઓ બેઠા છે, જે લોકોને હવે સફળતા પ્રાપ્ત કરવાની છે. શું વાત કરી સચિન તેંડુલકરે? સચિન તેંડુલકરે કીધું કે જે દિવસે હું ક્રિકેટ મેચની અંદર સેન્ચુરી મારું અને મને મેન ઓફ ધી મેચ નો એવોર્ડ મળે ને, તો પણ હું બીજા દિવસે સવારે બરાબર 6 વાગે સ્ટેડિયમની અંદર પહોંચી જાઉં. અને સ્ટેડિયમની અંદર જઈને શું કરવાનું? સચિને વાત કરી કે હું રોજ ઓછામાં ઓછા 500 ક્રિકેટના બોલની પ્રેક્ટિસ કરું છું. કેટલા? 500 બોલ. રોજ ઓછામાં ઓછા 500 બોલ રમવાના, અને 500 બોલ રમ્યા પછી જ મોબાઈલ હાથમાં લેવાનો, છાપું હાથમાં લેવાનું. ત્યાં સુધી ગમે એટલું ડિસ્ટર્બન્સ આવે, ડિસ્ટર્બ થવાનું નહીં. આપણે અહીંયા બાજુમાં અવાજ આવે તો એ ડિસ્ટર્બ થઈ જાય. સચિન તેંડુલકર કે હું ક્યારે ડિસ્ટર્બ થયો જ નથી. ગમે તેવી પરિસ્થિતિ હોય, પણ મારા જીવનની અંદર મારું ધ્યેય, મારો લક્ષ્ય ફિક્સ હતો કે જો મારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો રોજ સવારે ઓછામાં ઓછા કેટલા બોલ રમવાના? કેટલા બોલ? હજી મને બધાનો અવાજ નથી આવતો. કેટલા બોલ? મિનિમમ 500 બોલની પ્રેક્ટિસ રોજ કરવાની. ત્યારે આટલી સફળતા મળી છે. તમારામાંથી કેટલા લોકો એવા છે જેણે કોમ્પ્યુટરનો સ્પર્શ કર્યો હોય કે કોમ્પ્યુટર વાપર્યું હોય? આંગળી ઊંચી કરો. કોમ્પ્યુટરને અડ્યા હોય કે વાપર્યું હોય એવા કેટલા વિદ્યાર્થી? આંગળી ઊંચી કરો, ગભરાવાની જરૂર નહીં. લગભગ ઘણા બધા હશે ને. કોમ્પ્યુટરની અંદર જેણે માઇક્રોસોફ્ટની ભેટ આપી, જે કોમ્પ્યુટરની અંદર હીરો કહેવાય છે કોમ્પ્યુટર જગતની અંદર, એનું નામ છે ને બિલ ગેટ્સ છે. કોઈ સાંભળ્યું છે? એ બિલ ગેટ્સ છે ને, એ બિલ ગેટ્સની ઉંમર 13 વર્ષની હતી. હું ધારું ત્યાં સુધી તમારી બધાની ઉંમર 13 વર્ષ કરતા મોટી હશે. બિલ ગેટ્સની ઉંમર 13 વર્ષની હતી અને 13 વર્ષની ઉંમરે એને નક્કી કરેલું કે મારે કોમ્પ્યુટરના ક્ષેત્રની અંદર ભવિષ્યમાં આગળ વધવું છે. અને 13 વર્ષની ઉંમરથી લઈને 21 વર્ષની ઉંમર સુધી રોજ 10-10 કલાક મહેનત કરતો હતો. કેટલા કલાક? 10 કલાક. આપણને અહીંયા 10 મિનિટ બેસવું હોય સભામાં, આ પ્રાર્થના હોલમાં શાંતિથી ટટ્ટાર થઈને વાત કર્યા વગર, તો પણ હેવી પડી જાય છે કે નહીં? અને પેલા ભાઈ સાહેબને 10 કલાક રોજ મહેનત કરવાની. 13 વર્ષની ઉંમરથી લઈને 21 વર્ષની ઉંમર સુધી એક પણ દિવસ રજા લીધા વગર એને 10 કલાક મહેનત કરી. આજે કેવી પરિસ્થિતિ છે બિલ ગેટ્સની? જો બિલ ગેટ્સ 3 કલાક સ્વિમિંગ પુલમાં નાઈને બહાર નીકળે ને, કેટલા કલાક? સ્વિમિંગ પુલમાં નાઈને 3 કલાક પછી બહાર નીકળે તો પણ એના ખાતાની અંદર 12 લાખ રૂપિયા આવી ગયા હોય. કેટલા? 12 લાખ. બિલ ગેટ્સ અત્યારે 1 કલાકના 4 લાખ રૂપિયા કમાય છે. કેટલા? 4 લાખ. એટલે તમે જો આ કેમ્પસની અંદર 10 વાગે આવ્યા હશો અને અહીંયાથી તમે પાછા ઘરે 12 વાગે જશો ને, 2 કલાક આટા ફેરા કરી આશીર્વાદ આપીને, ત્યાં સુધીમાં બિલ ગેટ્સના ખાતાની અંદર કેટલા રૂપિયા જમા થઈ ગયા હશે? 8 લાખ રૂપિયા. કલાકના 4 લાખ રૂપિયા કમાય છે.
ગૂગલ ના સીઈઓ નું નામ ખબર છે? સુંદર પિચાઈ. ગયા વર્ષ માટે એવું કહેવાય છે કે વર્ષે 90 કરોડ કમાયેલા. કેટલા? વર્ષે 90 કરોડ. એટલે મહિને લગભગ 7.5 કરોડ કરતા વધારે. દિવસના 25 લાખ રૂપિયા. એક દિવસની વાત કરું છું, ગપ્પા નથી મારતો. ચેક કરજો ઘરે જઈને, એવું હોય તો, નેટ હોય તો. ગયા વર્ષની એની એન્યુઅલ ઇન્કમ જોજો. એક દિવસના 25 લાખ. એટલે એક કલાકના કેટલા થયા? મિનિમમ 1 લાખ. એક કલાકના 1 લાખ. આપણે વર્ષે ફે પડી જાય લાખ કમાવા હોય તો, જો સરખું ના ભણ્યા હોઈએ તો. આ બધા જ માણસો સફળ થયા છે, પણ બધાએ જીવનની અંદર સખત પુરુષાર્થ કર્યો છે. ખાલી ધ્યેય બાંધીને નક્કી કરી લીધું કે મારે ભવિષ્યમાં આવું થવું છે, ત્યાંથી અટકાવવાની નહીં ગાડી. એના પછી તમારે એવી મહેનત કરવી પડે. એટલે પહેલું તમે નક્કી કરો શું કરવું છે, ડિટર્મિનેશન. બીજું મહેનત કરો, ડેડિકેશન. અને ત્રીજી અને છેલ્લી વાત, પણ અતિશય અગત્યની વાત, તમારા જીવનની અંદર ત્રીજો ડી તો હોવો જ જોઈએ. એ શું છે? ડી ફોર ડિસિપ્લિન. જો તમારા જીવનની અંદર ડિસિપ્લિન નહીં હોય તો તમે ગમે એટલી સફળતા પ્રાપ્ત કરશો ને, તમારી પરિસ્થિતિ સાપ સીડી જેવી થશે. સાપ સીડી ની અંદર તમે રમતા રમતા ઉપર જાઓ તો 98 કે 99 ઉપર શું હોય છે? સાપ હોય છે. પણ એવો ભયંકર હોય છે ને, એનો એક ડંખ વાગે આપણે ટોપ ફ્લોર થી સીધા ક્યાં આવી જઈએ? ગ્રાઉન્ડ ફ્લોર ઉપર, સીધા નીચે. એમ તમારા જીવનની અંદર જો ડિસિપ્લિન નહીં હોય ને, મુંબઈની અંદર મંગેશ માસ્કર કરીને એક છોકરો હતો, એની પાસે તમારા જેવી સ્કૂલ નથી, તમારા જેવું ઘર નતું, ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો. એના ઘરે લાઈટ નથી, પંખા નતા, ટેબલ નતું, ખુરશી નથી, કશું જ નતું. એ વાંચવા ક્યાં બેસતો હતો ખબર છે? રોડ ઉપર જે થાંભલા હોય ને લાઈટના, એ રોડ ઉપર થાંભલા નીચે વાંચવા માટે આ છોકરો બેસતો હતો. હવે જયારે વાંચવા બેસે ત્યારે ટ્રાફિકના પોલીસે ટ્રાફિક રોકી દીધો હોય કે ભાઈ અવાજ ના થવો જોઈએ, આનું 10મું છે, વાંચવા બેઠો છે આ રોડ ઉપર. એવું શક્ય છે? અને મુંબઈનું ટ્રાફિક, કેટલા બધા હોર્ન વાગતા હોય ને ગાડીના અવાજ આવતા હોય, એ બધાની વચ્ચે આ મંગેશ માસ્કર રોડના લાઈટના થાંભલા નીચે વાંચવા બેસતો હતો. તમને આશ્ચર્ય થશે સાહેબ, મહારાષ્ટ્રનો 13 વર્ષનો રેકોર્ડ એને તોડ્યો અને આખા ગુજરાત બોર્ડની અંદર એને 97% લાવ્યા. મહારાષ્ટ્ર બોર્ડની અંદર 97% એક ઝૂંપડપટ્ટીમાં રહેવા વાળા છોકરાએ. હવે તમે કલ્પના કરો કે આપણી આવી પરિસ્થિતિ છે કે આપણે થાંભલા નીચે બેસવું પડતું હોય, સ્ટ્રીટ લાઇટ નો ઉપયોગ કરવો પડતો હોય. આપણને તો બધી જ સુવિધા મળી છે. જો એને સુવિધા વગર 97 આવે તો સુવિધા સાથે કેટલા આવવા જોઈએ આપણને? હવે હું તમને એ જ મંગેશ માસ્કરનો બીજો પ્રસંગ કહું છું. 10મા ની અંદર 97% આવ્યા ને એટલે મહારાષ્ટ્રના બધી જ શાળાઓની અંદર એ ફેમસ થઈ ગયો. અને મહારાષ્ટ્રની સરકાર એને મફતમાં ઘર આપ્યું સાહેબ, કોચિંગ ક્લાસીસ મફતમાં. આ મંગેશ માસ્કરને બાઇક મળી, ગાડી મળી, નામના મળી, બધું જ મળ્યું. અને એ મંગેશ માસ્કર 12મા ધોરણની અંદર ફેલ થયો. જે છોકરો 10મા ધોરણમાં લાઇટના થાંભલા નીચે બેસીને પહેલો નંબર લાવતો હતો, એ છોકરો 12મા ધોરણની અંદર કેમ આવું થયું? વધુ પડતી સુવિધાનો ઉપયોગ કરવા લાગ્યો ને. અત્યારે જો સૌથી વધારે તમને કોઈ બગાડતું હોય ને તો તમારો મોબાઈલ. આ તો ખાસ આ લોકોના વાલીઓને કહેવા જેવું છે. કોરોનાએ જે ભયંકર પરિસ્થિતિ કરી છે ને, બોલો આ બધા જ વિદ્યાર્થીઓને આપણે પ્રશ્ન પૂછીએ કે તમે લોકો ઘરની અંદર મોબાઈલ લઈને બેઠા હો અને તમે કદાચ યુટ્યુબ ચાલુ કર્યું હોય અથવા તો તમે કોઈ વેબ સિરીઝ ચાલુ કરી હોય અને તમે નક્કી કરીને જ બેઠા હો કે 10 મિનિટ મોબાઈલ વાપરો પછી મૂકી દેવો છે,
અને તમે વિડીયો ચાલુ કરો કે બસ 10 મિનિટની વિડીયો જોઈ લઉં પછી વાંચવા બેસીશ, તો કેટલા લોકો એવા છે કે ખરેખર 10 મિનિટ પછી મોબાઈલ બંધ થઈ ગયો હોય? શક્ય જ નથી. 9 મિનિટ અને 55 સેકન્ડ થાય ને એટલે 4 એડ આવી જ ગઈ હોય કે તમે જે વિડીયો જોયો એના કરતા સારો વિડીયો હાલો જુઓ. 3-4 સેકન્ડ ની વાર હોય ને એટલે બીજી 4 વિડીયો આવી જાય કે તમે આ જોઈ, આના કરતા તો આ સારી છે. અને 10 મિનિટનું નક્કી કરીને બેઠા હોઈએ, 1.5 કલાકે આપણે ઉભા થઈએ. તમને આશ્ચર્ય થશે, તમે જેટલું કઈ ઓનલાઈન બધું વાપરો છો ને, યુટ્યુબ હોય કે બીજા કોઈ વેબ સિરીઝ ની વેબસાઇટ હોય, એક રિસર્ચ એવું કહે છે કે રોજ આપણે જે ઓનલાઈન સર્ચ કરીને બધી વિડીયો જુએ છીએ, પણ રોજ કેટલી વિડીયો ઇન્ટરનેટ ઉપર ચડે છે ખબર? એવું એક સર્વે કહે છે કે માણસ જ્યારે જન્મે, બાળકનો જ્યારે જન્મ થાય અને બાળક જેવો માતાના ગર્ભમાંથી બહાર આવે ને, એટલે તમે લોકો જ્યારે તમારા માતાના ગર્ભમાંથી બહાર આવો, એ બહાર આવ્યા પછી કોઈ પણ પ્રકારનો ટાઈમ બગાડવાનો નહીં રડવામાં, ડોક્ટરના ઇન્જેક્શન લેવામાં, કશું જ નહીં. જેવા ગર્ભમાંથી બહાર આવ્યા ને તરત વિડીયો ચાલુ કરી દેવાની. રડવામાં ટાઈમ બગાડવાનો, ખબર પડે છે હું શું કહું છું એ? ગર્ભમાંથી બહાર આવ્યા એટલે તરત જ જેવા બહાર આવ્યા ને ક્લિક કરી દેવાનું પ્લે, અને યુટ્યુબ જોવાનું ચાલુ કરી દેવાનું. અને વિડીયો એટલી બધી જોવાની કે તમારા જીવનનું 100મું વર્ષ હોય. તમારા જીવનના કેટલામું વર્ષ? 100મું વર્ષ. હવે કેટલા લોકો જીવશે મને ખબર નહીં, ને જીવો તો મને પ્રશ્ન નથી, પણ તમારા જીવનનું 100મું વર્ષ હોય અને 100મા વર્ષનો તમારા જીવનનો છેલ્લો દિવસ હોય, છેલ્લી કલાક હોય, અને 100મા વર્ષની છેલ્લી મિનિટ હોય, ત્યાં સુધી તમે કન્ટિન્યુ ઓનલાઈન ચડેલી વિડીયો જુઓ ને 100 વર્ષ સુધી, ત્યારે એક દિવસની ઇન્ટરનેટ પર ચડેલી વિડીયો આપણે સંપૂર્ણ રીતે જોઈ શકીએ. આવું હું નથી કહેતો, આવો આ સાયન્ટિસ્ટોનો સર્વે કહે છે કે એક દિવસમાં ઇન્ટરનેટ ઉપર આટલી બધી વિડીયો ચડે છે. કેટલી વિડીયો આપણે જોઈશું? એક વિડીયો પતે એટલે આપણને થાય કે હજી એક જોઈ લો, હજી એક જોઈ લો. પણ આ વિડીયો ને એનિમેશન ને કાર્ટૂન જોવામાં આપણી આખી જિંદગી કાર્ટૂન જેવી થઈ જશે. એટલે જો તમારે જીવનની અંદર આગળ વધવું હોય, પ્રગતિ કરવી હોય, તો જીવનની અંદર આ 3 ડી અગત્યના છે. પેલું ડી ફોર ડિટર્મિનેશન, નક્કી કરો કે આપણે શું કરવું છે ભવિષ્યમાં. બીજું ડી ફોર ડેડિકેશન, પુરુષાર્થ કરો નક્કી કર્યા પછી. અને ત્રીજું ડી ફોર ડિસિપ્લિન. જો ભૂલથી પણ આગા પાછા થયા, ખરાબ મિત્રો, ખરાબ સંગત, ખરાબ વિડીયો, મોબાઈલનો ખોટો ઉપયોગ, તમારું કેરિયર ગયું. એટલે જો આ 3D જીવનની અંદર વ્યવસ્થિત હશે તો તમે જીવનની અંદર સફળતા પ્રાપ્ત કરી શકશો. એટલે તમારા બધાની બોર્ડની પરીક્ષા છે. જેની પરીક્ષા નથી એને ભવિષ્યમાં બોર્ડની પરીક્ષા આવશે. એટલે તમારા બધા માટે અમે પ્રાર્થના કરીશું. પણ તમને એક અક્ષર ઈલાજ હું આપું છું. જ્યારે તમે પરીક્ષા આપવા માટે જાઓ અને તમે પેપર લખવાનું ચાલુ કરો ને, ત્યારે તમારે એક વસ્તુ કરવાની, જો સારી રીતે પરીક્ષા પાસ કરવી હોય તો. પેપર ચાલુ કરતા પહેલા બધાએ, જેમ તમે અત્યારે અહીંયા પ્રાર્થનાની અંદર જોડાયેલા ને, એવી રીતે તમે જે ભગવાનની અંદર માનતા હો ને, એ ભગવાનને યાદ કરી, એ ભગવાનને પ્રાર્થના કરી અને પછી તમારે તમારા પેપરની શરૂઆત કરવાની. અમારા ગુરુ છે પ્રમુખ સ્વામી મહારાજ એવી વાત કરતા કે તમે ગમે એટલો પુરુષાર્થ કર્યો હોય, પણ ટાઈમે યાદ આવે એ તો કોના હાથમાં છે? ભગવાનના હાથમાં. મહેનત આપણે કરી લીધી, પણ ટાઈમે ક્લિક થવું, ટાઈમે યાદ કરાવવું, એ ભગવાનના હાથમાં છે. એટલે પુરુષાર્થ જોડે પ્રાર્થના કરીએ ને તો ડબલ ફોર્સની અંદર આપણું મગજ કામ કરતું થઈ જાય
એટલે એ રીતે તમે બધા તૈયારી કરજો. વિશ યુ ઓલ ધી બેસ્ટ ફોર યોર એક્ઝામ. તમને બધાને તમારા પરીક્ષા માટે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. તમારા માટે અમે પણ પ્રાર્થના કરીશું અને ખૂબ સારી પરીક્ષા જાય તમારા બધાની, અને જીવનની અંદર પણ તમે ખૂબ સારી પ્રગતિ કરો. એની સાથે સાથે ખાસ પ્રિન્સિપલ સાહેબ સાથે એક વાત થયેલી, એટલે એમણે વાત કરેલી કે સ્વામી તમે અહીંયા સ્કૂલની અંદર બધા વિદ્યાર્થીને વાત કરવા માટે આવજો. આપણા નજીકની અંદર જ એક યુનિવર્સિટી છે, ગણપત યુનિવર્સિટી. નામ સાંભળ્યું છે ને બધા? એ ગણપત યુનિવર્સિટી ખેરવા ગામની અંદર છે, અને ગણપત યુનિવર્સિટીની બાજુમાં જ BAPS સ્વામિનારાયણ વિદ્યા મંદિર, એટલે જેમ અહીંયા આપણી સ્કૂલ છે એમ ત્યાં આગળ પણ એક સ્કૂલ ચાલે છે, જેની અંદર અમે આખો દિવસ હોઈએ છીએ. પણ એ સ્કૂલની અંદર આ વર્ષથી આપણે 11 સાયન્સ ચાલુ કરવાના છીએ. પણ સાહેબે શા માટે મને એવું કીધેલું કે તમે અહીંયા આવીને અમારા છોકરાઓને વાત કરજો ખાસ? કારણ કે એ લોકોને બધાને ચિંતા છે કે જો તમે સાયન્સમાં જાઓ તો સાયન્સમાં જે લોકો જાય એના માટે બે જ ઓપ્શન હોય, A ગ્રુપ અથવા B ગ્રુપ. કાં તો તમે એન્જિનિયર બનો, કાં તો ડોક્ટર બનો, કાં તો BSc MSc કરીને એ ફિલ્ડની અંદર આગળ વધો. જેને ખરેખર અભ્યાસ કરવો હોય એ લોકો સાયન્સમાં જતા હોય. કોમર્સની અંદર કે આર્ટ્સની અંદર એટલું બધું સ્ટડીનું બર્ડન ના હોય જેટલું સાયન્સમાં હોય. પણ તમે એકવાર સાયન્સની અંદર એડમિશન લીધું એટલે તમારી ઘણી બધી દિશાઓ ખુલી જાય. તમે ઘણી બધી ફિલ્ડની અંદર આગળ વધી શકો. એવું નહીં કે ખાલી એન્જિનિયર અને ડોક્ટર જ બનો. તમે કઈ કઈ ફિલ્ડમાં આગળ વધી શકો એ તો તમને અહીંયા શિક્ષકો અને પ્રિન્સિપલો કહેશે પછી. પણ સાયન્સની અંદર જો તમારે એડમિશન લેવું હોય તો તમારા માટે વ્યવસ્થિત સારી સ્કૂલ અને સારા કોચિંગ ક્લાસીસ એ બહુ અગત્યના છે. જો એ ના મળે તો તમે સારી રીતે સાયન્સની અંદર વિજ્ઞાન પ્રવાહની અંદર પ્રગતિ કરી શકો નહીં. એટલે સાહેબે મને વાત કરી કે સ્વામી તમે અમારા વિદ્યાર્થીઓને પણ અહીંયા આવીને ખાસ વાત કરજો. એટલે ગઈકાલે તમારો કાર્યક્રમ તો બધો પતી જ ગયો, તો પણ કેમ તમને આજે બોલાવ્યા ફરીવાર? કારણ કે જો તમને વિજ્ઞાન પ્રવાહની અંદર જવું હોય તો આખા ઉત્તર ગુજરાતની અંદર સૌથી સારું પરિણામ જે કોચિંગ ક્લાસીસ વાળા અત્યારે ઉત્તર ગુજરાતને આપે છે એ ક્લાસીસનું નામ એલએન ક્લાસીસ છે, જે અત્યારે અમદાવાદ ગાંધીનગરની અંદર એક બાજુ છે, બીજી બાજુ પાલનપુર સાઈડ છે. પણ જે વિદ્યાર્થીઓને ખૂબ સારું પરિણામ લાવવું હોય એ લોકો એ ક્લાસીસની અંદર જાય છે. પણ એ લોકો જો એ ક્લાસીસની અંદર જાય તો ક્લાસીસની ફી 3-3.5 લાખ રૂપિયા છે. ત્યાં રહેવાનો ખર્ચો જુદો, જમવાનો ખર્ચો જુદો, એટલે 5-6 લાખ રૂપિયા તમારા 2 વર્ષની અંદર ઉડી જાય. પણ આપણા માટે આનંદની વાત એ છે કે આપણે આ BAPS સ્વામિનારાયણ વિદ્યા મંદિર છે આપણું ખેરવાની અંદર ગણપત યુનિવર્સિટીની બાજુમાં, ત્યાં આગળ ઉત્તર ગુજરાતના સૌથી સારામાં સારા કોચિંગ ક્લાસીસ એલએન ક્લાસીસ છે. એ ક્લાસીસના શિક્ષકોને જ આપણે આપણા સ્કૂલની અંદર ત્યાં આગળ હાયર કર્યા છે. એટલે એ જ શિક્ષકો વિજ્ઞાન પ્રવાહના શાળાની અંદરના વિદ્યાર્થીઓને પણ ભણાવશે, એ લોકો જ કોચિંગની અંદર પણ ભણાવશે. અને ત્યાં જો કોઈને સમય ના બગાડવો હોય તો રહેવાની વ્યવસ્થા પણ ત્યાં આગળ છે. એટલે સ્કૂલિંગ પ્લસ કોચિંગ પ્લસ રેસિડેન્શિયલ, આ 3 સુવિધા ત્યાં આગળ તમને મળશે. અને આપણે તો નજીક રહીએ છીએ એટલે કદાચ ત્યાં ન રહેવું હોય ને અપડાઉન કરવું હોય તો આપણા તો ટ્રાન્સપોર્ટેશનનો કે રહેવાનો ખર્ચો પણ ઘણો બધો બચી જાય. પણ જે ખર્ચો તમને અમદાવાદ પાલનપુર જઈને થાય એના કરતા 50% ઓછા ખર્ચાની અંદર તમારો સંપૂર્ણ અભ્યાસ એ જ ક્વોલિટીનો એ જ શિક્ષકો પાસે ત્યાં આગળ થશે. આ લાભ આપણી શાળાના વિદ્યાર્થીઓને પણ થાય ને એના માટે સાહેબે ખાસ તમને આજે બોલાવ્યા છે. એટલે તમને કદાચ કોઈને એવી ઈચ્છા હોય કે આપણે વિજ્ઞાન પ્રવાહની અંદર આગળ વધવું છે તો ચિંતા નહીં કરતા, બાજુમાં જ છે. એકવાર તમે કેમ્પસ તમારા વાલી સાથે વિઝિટ કરી જજો. અત્યારે જેની ઈચ્છા હોય તો આપણે અહીંયા તમને એના પેમ્પલેટ પણ આપીશું. જે વિદ્યાર્થીઓને સાયન્સમાં જવું હોય એ પેમ્પલેટ પણ લઈ જજો. તમારા માટે એ પણ આનંદની વાત છે સાહેબ, આ તો મેં પણ તમને વાત નથી કરી પણ ગઈકાલે જ નિર્ણય લેવાયો
ગઈકાલે સ્કૂલના ટ્રસ્ટી મંડળ વાળા બધા બેઠા હતા અને એ લોકોએ નક્કી કર્યું કે આપણે પહેલી વાર આ સારું કામ આ પટ્ટાની અંદર કરીએ છીએ અને ત્રણેય સુવિધાઓ એક સાથે એક કેમ્પસમાં મળતું એવું તો પહેલું કેમ્પસ અત્યારે બધું જ મળતું એવું ત્યાં આગળ છે. એટલે ટ્રસ્ટી બોર્ડે એવો નિર્ણય લીધો કે જો આપણે પહેલી વાર આટલું સારું કામ કરીએ છીએ તો જે લોકોને ઈચ્છા હોય અને એ લોકો જો એક કન્ફર્મેશન ખાલી આ મહિનાની અંદર કરે, ફેબ્રુઆરી મહિનાની અંદર એ લોકો કન્ફર્મેશન કરે કે ભાઈ અમારે અહીંયા ભણવું છે 11 સાયન્સની અંદર, તો એ લોકોને તમામને 10,000 રૂપિયા ડિસ્કાઉન્ટ એ સ્કૂલ કોચિંગ ફી ની અંદર મળશે. એવું પણ ગઈકાલે જ નિર્ણય લેવાયો. જો મારે કદાચ એક દિવસ પહેલા આવવાનું થયું હોત તો આ સૂચનાઓ ના આપી શકે. અને એના કરતા પણ સારી વાત કે જે વિદ્યાર્થીને 90+ 10મા ધોરણની આવે, 10મા ધોરણની અંદર લાવે જે વિદ્યાર્થી, એ લોકો માટે તો સ્કૂલ ફી ની અંદર 50% રાહત પણ ત્યાં આગળ એ લોકોને મળશે. એટલે બધી જ સુવિધાઓ સાથે તમને ત્યાં અભ્યાસ કરવાનો ચાન્સ તમારા બાજુના વિસ્તારની અંદર જ છે. એટલે જેને જેને ઈચ્છા હોય તમારા વાલી સાથે એકવાર ત્યાં સ્કૂલમાં વિઝિટ કરી જજો અને અત્યારે જતા પહેલા એ પેમ્પલેટ પણ લઈ જજો અને તમારો બધાનો અભ્યાસ ખૂબ સારો થાય. તમે તમારું નામ, તમારા પરિવારનું, આપણી આ શાળા છે જે આટલી જૂની છે, 100 વર્ષ પૂરા થશે, એ શાળાનું પણ નામ ઉજ્જવળ કરી શકીએ એ જ ભગવાનના ચરણોમાં અમે પ્રાર્થના કરીશું. સૌને જય સ્વામિનારાયણ, જય હિન્દ. નમસ્કાર. એવા મુકામે આવી ઊભો છે કાફલો કે અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ. દરેક વ્યક્તિ પોતે જ પોતાનું ભાગ્ય વિધાતા છે. બહુ જ મહત્વનું વાક્ય છે આ. આપણી આજુબાજુ પ્રકૃતિમાંથી અસંખ્ય જે છે એ ઉદાહરણો, અનુભવો આપણને મળે છે. આપણા જીવન ઘડતર માટે આપણે એમાંથી કંઈક લઈએ, શીખીએ. પ્રેરણા તો મળે છે, પણ એ પ્રેરણાને ધ્યાનમાં રાખીને આપણે જ આપણા માટે પુરુષાર્થ કરવો પડશે. પૂજ્ય શ્રી ધવલકીર્તિ સ્વામીશ્રી અને પૂજ્ય શ્રી અમૃતમૂર્તિ સ્વામીશ્રી કે જેઓ BAPS સંસ્થા સાથે સંકળાયેલા છે, સ્વામિનારાયણ સંપ્રદાય શિક્ષણ સાથે ખૂબ જ સંકળાયેલા છે. અનેકવિધ સંસ્થાઓ પણ એમના દ્વારા બહુ જ સારી રીતે જે છે એ ચલાવાય છે, જે તમે જાણતા હશો. લગભગ તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ શાંતિથી જે છે એ સાંભળ્યું છે. અનેકવિધ દ્રષ્ટાંતો દ્વારા આપશ્રીને જે કંઈ માર્ગદર્શન આપ્યું છે એ બદલ શાળા પરિવાર અને શ્રી ગોઝારિયા કેળવણી મંડળ વતી અત્રે આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. શ્રી વિપુલભાઈ જે એમની સાથે આવ્યા છે એમનો પણ સંસ્થા વતી ખૂબ જ આભાર માનીએ છીએ. આભાર.